છેલ્લા કેટલાય સમયથી ગોંડલ બાદ ટોક ઓફ ધ ટાઉન કોઈ બન્યું હોય તો એ શહેર છે પોરબંદર. પોરબંદરના બાહુબલી પરિવાર વિવાદમાં આવ્યો છે. કાંદલ જાડેજાના કાકી હિરલબાની અપહરણ અને પૈસાની લેતી દેતી બાબતે તેમની ધરપકડ કરવામાં આવી છે અને મામલો ખૂબ જ ગરમાયો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અપહરણ અને પૈસાની લેતી દેતી બાબતે મહેર મહિલા અગ્રણી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓળેદરા અને વિજય ભીમા ઓળેદરા સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ હિરલબાની ધરપકડ કરવામાં આવી અને તેમની તબિયત લથડતા તેમને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા. આ બનાવને લઈને પોલીસે હિતેશ ભીમા ઓળેદરાને સાથે હિરલબા જાડેજાના નિવાસસ્થાન સૂરજ પેલેસ ખાતે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તો સંબંધિત ગુનાને લઈને કેટલાક મહત્વના પુરાવા પણ પોલીસે એકત્રિત કર્યા છે. વિગતે વાત કરીએ તો પોરબંદરના કુછડી ખાતે રહેતા પનાભાઈ ઓળેદરાએ અપહરણ અને પૈસાની લેતી દેતી બાબતે હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓળેદરા અને વિજય ભીમા ઓળેદરા સામે ફરિયાદ નોંધાવી, જેમાં પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ભીમા ઓળેદરાની ધરપકડ કરી. અદાલતમાંથી હિરલબા જાડેજાના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા અને હિતેશ ઓળેદરાના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અને આ હિરલબા જાડેજાના આજે રિમાન્ડ પૂરા થાય તે પૂર્વે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. તે દરમિયાન તેમને બ્લડ પ્રેશરની તકલીફ જણાતા વધુ સારવાર માટે તેમને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ આ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વિજય ભીમા ઓળેદરાને મુંબઈ ખાતેથી ઝડપી લીધો હતો. હિતેશ ભીમા ઓળેદરાને સાથે રાખી હિરલબા જાડેજાના સૂરજ પેલેસ ખાતે નિવાસસ્થાને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે જે પ્રમાણે જણાવી રહી છે તેના કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ, પ્લોટના દસ્તાવેજ, કોરા ચેક અને પ્રોમિસનરી નોટ સહિતના મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા અને હજુ પણ આ કેસમાં ચોંકાવનારી હકીકત બહાર આવશે તેવું તેમણે જણાવ્યું છે. પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હજુ કોઈ બીજા લોકો સાથે હિરલબા દ્વારા આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થઈ હોય તો પોલીસને જાણ કરવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરશે. અને આ બધાની વચ્ચે એક વળાંક આવ્યો છે કે હાલ લંડનમાં રહેતી એક મહિલાએ પોરબંદર એસપીને મેલ દ્વારા ફરિયાદ આપી છે અને કહ્યું છે કે હિરલબા જાડેજા ભૂરા મુંજાની પત્ની નથી, તેમની પત્ની હું છું. તેમણે અમને મારીને તગેડી મૂક્યા છે અને મિલકતમાંથી પણ બેદખલ કર્યા છે. લીલુબેન નામની મહિલા જેમણે ઇઝરાયલથી અવાજ ઉઠાવ્યો અને કદાચ આ અવાજ અનેક લોકોની વ્યથા શકે. હવે જોવું રહ્યું કે આગળ શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે. હિરલબા ઉપર કડક કાર્યવાહી થશે કે નહીં તે એક પ્રશ્ન છે. આ મુદ્દા આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.